जय माताजी। અને આજે તમારા નવા બ્લોગમાં ફેરથી નવું બ્લોગ લઈને આવ્યા છીએ આપણે તમારા માટે અને નવો બ્લોગ છે આપણા રાજસ્થાનનો। તો મિત્રો નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે જઈએ છીએ રાજસ્થાન સુંધામાતા। તો સુંધામાતા જવાનું છે અને જેસલમેર જવાનું છે બરાબર। તો મિત્રો તો હાલ આપણે તૈયારી કરીએ આપણે તારા ઘેર જઈએ અને આપણે જવાનું છે ઇકો ગાડી લઈને। તો મિત્રો વિડીયોમાં તમે બનાવજો, વિડીયો આખો એન્ડ સુધી જોજો। વિડીયો સંપૂર્ણ વિડીયો જો તમને મજા આવશે, અમે કઈ કઈ જગ્યાએ ફરવાના છીએ અને કઈ કઈ જગ્યાએ જવાના છીએ। તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો મિત્રો। તો જઈએ છે આપણા ઘર બાજુ અને આપણા ઘર બધો તૈયારી કરે છે બધો અને ઘરનો ફેમિલી મેમ્બર બતાવી દઈએ આપણે કે કોણ કોણ મારા જોડે આવવાના છીએ। હું તો જવાનું છું પણ મારા મમ્મી પપ્પા અને બેન અને મારો ભણ્યો એ બધો જવાના છીએ। તો મિત્રો વિડીયો બનાવજો, આપણે જઈએ આપણે ઘર બાજુ, ચાલો। બધો આપણો હવે તૈયાર થઈ ગયો હોય, બધો હવે લુગડો બુગડો પહેરી દીધો અને તૈયારી કરે જવાની અને બધો ગાડી આવે એટલે ગાડીની વાટ જોવે। પછી આપણે જઈએ બધો સુંધામાતા જવાનું। તો એકણ વાહન ઘસાય એ વાહન ધોવાના મમ્મી તો પેણ લગભગ ઝાડુ મારે। તો પછી આપણે બધું કામ પતી જાય પછી આપણે નીકળવાની। તો આપણે બધો નીકળી એટલે તમને બતાવીએ કુંકુ માર જોડ્યા। તો વિડીયો બનાવી દેજો। આપણે નીકળી જઈએ સુંધામાતા માટે અને જો બૂન પાછળ આવે અને મમ્મી ઘરનો લોક મારે। તો હવે નીકળીએ આપણે સુંધામાતા માટે, ચમકે ગાડી આવી જઈએ આપણા ભાગોરમાં। તો જઈએ આવે સુંધામાતા। તો વિડીયો પર બનાવજો, જઈએ આપણે, ચલો।
સુંધા માતા જવા માટે અને આપણે ઇકો ગાડી લઈને જઈએ સુંધા માતા. જો આપણા ઇકો ગાડી અત્યારે હાલ પેટ્રોલ પંપમાં ઉપર પેટ્રોલ પૂરા ઉભા રહ્યા હતા આપણા. જોઈ લે આપણા જોડે કોણ કોણ બતાવીએ તમને. કૃષ્ણા, મમ્મી અને સિદ્ધરાજ. ઇકો ગાડી પડી આપણે અત્યારે ઉભા રહ્યા પૈસા આલવા ગયા. જોઈ લે જીઓનો પેટ્રોલ પંપમાં ઇકો ઉભા રહ્યા આપણા. ભૂખ લાગી ઉખડ હજી સુંધા માતા આવ્યું નહીં ને હજી ખાવાનું ચાલુ કરી દીધું. તો સુંધા માતા આવતા તો કેટલું ખાય કોઈ ખબર નહીં હોય. સુંધા માતા જવા નીકળી ગયા આપણે પણ ચમકમાં બંને બાકી રહી ગયા હતા પાછળ. તો આપણે એવો વાત જોવા ઉભા રહ્યા આપણે અને ઉભા રહ્યા આપણે લગભગ જીઓના પેટ્રોલ પંપ મંડાળ હાઈવે મંડાળ ઉભા રહ્યા. ચમક એ બાકી રહી ગયા હતા અને એમને ખબર નથી એટલે આપણે અચાનક જવા નથી કીધું. કે ફોન કરે તારથી આપણે આવું કે તો એવા વાતચીત ઉભા રહ્યા આપણે. તો જોઈએ બતાવે તમને હાઈવે બતાવી દઈએ. હાલ આપણે સુંધા માતા પહોંચી ગયા અને લગભગ ગાડી પાર્કિંગ મેળવા ગયા. અને જો બધા આપણે ફેમિલી માર જોડ્યા, મમ્મી, મારા પપ્પા, મારા બેન અને મારા બને બધા આપણે જોડ્યા. જો બહુ આ વિડીયોમાં જોવો તમને જ્યારે બધો સુંધા માતામાં પહોંચી ગયા. અને લગભગ મમ્મીને મારા પપ્પા જો પાછળ લગભગ આ સિદ્ધાર્થની દૂધની બાટલી ભૂલી ગયા ને તો લેવા ગયા. તો આપણે જઈએ હવે સુંધા માતા. જો પેલી ગાડીઓ પાર્કિંગ મેળવા જઈએ. હવે જઈએ આપણા મંદિર બાજુ, મંદિરે ચડી દર્શન કરવા જઈએ. લગભગ 1-1.5 કલાક થયા આપણને ચડતા સુંધા માતા. હાલ લગભગ 1-1.5 કલાક થયા તો તમને બતાવું. ચલો આપણે સુંધા માતા પહોંચી જઈએ અને જઈએ જવા નાસ્તો કરવા માટે. નાસ્તો કરીને ઉપર ચડવાનું હોય આપણે. અને ભૂખ લાગી હતી ચમકે આપણે ખાધું નહીં. જઈએ હવે નાસ્તો કરવા માટે. બને રહેજો વિડીયોમાં.
ખાઈને આવી ગયા ને અત્યારે હાલ આપણે જો બે ગયો હતો અને હાલ આપણે મંદિરે ચડવાનું હોય તો મંદિરે ચડીએ ગેટે પહોંચી જઈએ. જો આ ગેટ આપણું ગેટ જો પહોંચી જઈએ. જો કૃષ્ણ અને જો આ ગેટ છે ને પગથિયો ચડીને આપણે જઈએ ઉપર અને મમ્મી એના કૃષ્ણ લિફ્ટમાં આવે. લિફ્ટમાં બતાવીએ તમને કેમ કે લિફ્ટ હજી પાછળ અને અમે પગથિયે ચડી જઈએ. લગભગ 10-12 પગથિયે ચડી જઈએ અને પગથિયે ચડીને આપણે મંદિરે જઈએ. હું અને હિતેશજી તો પગથિયે ચડીને આવ્યા અને મમ્મી કૃષ્ણ લગભગ લિફ્ટમાં આવે. એ લિફ્ટમાં બતાવો તમને 2 જણ લિફ્ટમાં બેઠો અને સિદ્ધરાજ એ 2 લિફ્ટમાં આવે તમને બતાવો લિફ્ટમાં. તો કૃષ્ણ મમ્મી આવો છો લિફ્ટમાં જો આવ્યો સિદ્ધરાજ. આવ્યો સિદ્ધરાજ કૃષ્ણ સિદ્ધરાજ મમ્મી. જય ચાવણ માતા. આપણા ક્ષત્રિય ઠાકોર સમાજ અને આપણા સુંધા માતા દરેક ભાવિ ભક્તો મિત્રો આપણી કુળની કુળદેવી ચાવણ માતાએ જે દર્શન કરવા આવતા દરેક ભાઈ અને બહેનોને નમ્ર વિનંતી કે કોઈ પણ જો સુંધા માતાએ દર્શન કરવા આવો ત્યારે જો જમવાની સુવિધા નીચે તમને ના મળે તો સમસ્ત બનાસકાંઠા ક્ષત્રિય ઠાકોર સમાજનું જે ધર્મશાળા જે આપણા ઉપર આવેલી છે તો મિત્રો કોઈ પણ ગમે ત્યારે અડધી રાતે રોકાવાનું થાય તો સમસ્ત ધર્મશાળામાં જે આપણે રોકાવાનું અને કોઈ પણ જમવાનું હોય
અને કોઈ પણ ફેમિલી સાથે હોય તો આ ધર્મશાળામાં રોકાજો, કેમ કે આપણા સમાજની એડો તાણ આપણો પોકવા થોડું બાકી રહ્યું છે. હવે મંદિરે દર્શન કરવાની તૈયારી છે. હવે લગભગ થોડો પગથિયો ચડવાનો હોય, પછી લગભગ આપણા દર્શન કરી લેવાનો. દર્શન કરીને માટીનો એ જે ઢગલો જાય ઢગલા ઉપર જવાનું હોય. જોઈએ ટાઈમ વચ્ચે તો જઈશું, બાકી ફરશું આપણે થોડું બજારમાં. તો હવે તમને પણ દર્શન કરાવીએ. વિડીયો જોજો, પૂરો સંપૂર્ણ વિડીયો જોજો. વિડીયો જોવાનું ભૂલતા નહીં. મંદિરે પહોંચી ગયા અને જો આપણા જો પાછળ હિતેશજી અને હું અને મમ્મી પપ્પા અને કૃષ્ણા અને સિદ્ધરાજ બધો આગળ જતો રહ્યો. તેઓને જોડે જઈએ આપણે, પછી પ્રસાદ લઈએ અને પછી મંદિરમાં જઈએ. તો માતાજી દર્શન પણ તમને કરાવું છું. વિડીયો ઉતારવા દેતા હોય તો તમને પણ દર્શન કરાવજો. તો વિડીયોમાં તમે પણ દર્શન કરી શકો. દર્શન બધો કરી લીધો. બધો મારી જોડે મારા પપ્પા બેઠા અને મારા મમ્મી કૃષ્ણા બધો દર્શન કરીને નેચાઈ ગયા અમે. હા હિતેશજી આપણો દર્શન કરી લીધો છે. દર્શન કરીને નેચાઈ ગયા છીએ અને માતાજીના દર્શન બહુ મસ્ત થયો આપણને. અને માતાજીને અરજી કરી કે મારો પરિવાર સદાય સુખી રાખજે. અને હવે બધો માતાજીને કીધું કે માં સદાય સુખી રાખજે માં, અને મારી કોઈ ભૂલ ચૂકતી હોય તો માફ કરજે. અને બધો ઘેર જવાની તૈયારી કરીએ. માતાજીના દર્શન બહુ સારી રીતે થયો આપણને અને બહુ ભીડ ઓછી હતી. અને નીચે હવન કુંડીમાં જે હવન કુંડી નાખીને પછી જઈએ છીએ આપણે ઘેર માતાજીનો દર્શન કરી. મમ્મી ને પપ્પાને બધો આગળ હેડો છે અને આપણે આગળ જઈએ લોકો બતાવો આગળ ઊભા રહ્યા. હેડો હવે ઘેર. હવે જઈએ થોડું બજાર ફરી લઈએ. આપણે થોડું ફોટા જોઈએ, નાસ્તાની દુકાન જઈએ, ઉપર જે બધી દુકાન આવીએ દુકાનો જઈએ. હેડો તમને બતાવું દુકાનો. ચલો બધું ખરીદી કરવાની બાકી થોડી ખરીદી કરી લઈએ. પપ્પાના જીજાજી બે માતાજીના ફોટા જોવા જઈએ આપણે પણ જોઈએ. અને આપણે લગભગ ગયા વર્ષે આવ્યા હતા. જગ્યાએ પાછળ બેઠા હતા. જો પાછળ જે ગોટલો હતો એ ગયા વર્ષે લગભગ બેઠા હતા આપણે. જઈએ ત્યાં જો જીજાજી પાછળ ગયા. આપણા દર્શન કરીને થોડું બજાર ફર્યા અને બજાર ફર્યા એટલે આપણને થોડો અનુભવ થયો કે નીચે કરતાં વસ્તુનો ભાવ ઉપર વધારે હોય છે.
જેમ કે ઉપર લિફ્ટથી લાવતા હોય છે અને લિફ્ટમાં કદાચ પૈસા બી આપવા પડતા હોય લોકોને, એટલે વસ્તુના તો એ ભાવ વધારે. 20વાળી પાણી બોટલના 30 રૂપિયા હતા અને અમે ઘણી બધી વસ્તુ પૂછીએ તો લગભગ 20% ભાવ વધારે પડે અમને. એટલે આપણે શાંતિ થોડી વાર બેઠા આવીએ, કારણ કે નીચે કરતાં ભાવ ઉપર વધારે હોય છે. તો મિત્રો ધ્યાન રાખવું, કોઈ પણ વસ્તુ લેવી તો નીચે જ લેવી અને ઉપર લેવી તો એવા વ્યક્તિ જોડે લેવી કે એમનું ઘર ચાલે, કે તમે વસ્તુ લ્યો અને એ વસ્તુ ઉપર વેચાય, એ લોકોને વેચાય તો જ એ લોકોનું ઘર ચાલે. તો મિત્રો ધ્યાન રાખવું, કોઈ પણ મંદિર જઈએ તો વસ્તુ લેવી કોના જોડે લેવી, કોના જોડે ના લેવી, ક્યાંથી લેવી અને કઈ રીતે લેવી એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. તો આપણે બધી બજાર ફરવાનું બાકી છે, તો વિડીયોમાં જોડાયેલા રહેજો. જઈએ છે થોડું આગળ હવે. જય ચામુંડ માતા. સવારે આપણા નીકળ્યા હતા રાજસ્થાન સુંધા માતા દર્શન કરવા માટે. તો રાજસ્થાન સુંધા માતા દર્શન કરવા નીકળ્યા હતા અને આજનો બ્લોગ હતો કે આપણા ઘરેથી રાજસ્થાન સુંધા માતા, અને આ બ્લોગ આપણે અહીંથી પૂરો કરીએ છીએ અને સુંધા માતાના દર્શન પણ કર્યા, કમ્પ્લીટ દર્શન થઈ ગયા અને કોઈ તકલીફ નડી નહીં આપણને, કોઈ ભીડભાડ નહીં. અને હવે મિત્રો ઘેર જઈએ છે. કોમેન્ટમાં જે ચામુંડ માતા લખજો ને આ સુંધા માતા અમારું કુળદેવી ચામુંડ માતાનું મંદિર છે અને હું દર વર્ષે દર્શન કરવા આવું છું. તો કોમેન્ટમાં લખજો જે ચામુંડ માતા. અને વિડીયોમાં નવા હોય મિત્રો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો આગળ શેર કરજો. જય ચામુંડ માતા.